બ્રેકિંગ ન્યૂઝ બજેટ 2026 પહેલા ખેડૂતો માટે ડબલ ખુશખબર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ખેડૂતો માટે વર્ષ 2026 મોટો વળાંક સાબિત થવાનું છે. કેન્દ્ર સરકારના આગામી બજેટ 2026-27 પહેલા જ બે મોટી યોજનાઓ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. એક તરફ પીએમ કુસુમ 2.0 અને બીજી તરફ પીએમ કિસાનનો 22મો હપ્તો. ચાલો આપણે એક એક કરીને વિગતવાર સમજીએ. સૌથી પહેલા પીએમ કુસુમ 2.0 ડીઝલ 0 વીજળી ફ્રી. તો મિત્રો, સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર પીએમ કુસુમ 2.0 માટે ₹50,000 કરોડથી વધુનું ફંડ ફાળવવાની તૈયારીમાં છે. આ યોજના હેઠળ હવે અલગ અલગ સોલાર પંપ નહીં, સંપૂર્ણ કૃષિ ફીડર સોલારાઇઝ કરવામાં આવશે. તેના કારણે પરિણામ શું મળશે? તો દિવસ દરમિયાન ખેડૂતોને સતત વીજળી મળશે. સિંચાઈ માટે કોઈ ડીઝલ ખર્ચ રહેશે નહીં. લાઇટ જશે તો પણ તેનું ટેન્શન ખતમ થઈ જશે. એટલે કે હવે તમને સતત વીજળીનો લાભ મળવાપાત્ર રહેશે. સિંચાઈ માટે હવે ડીઝલનો ખર્ચ પણ ઉઠાવવો નહીં પડે અને લાઇટ જશે તો પણ એનું ટેન્શન રહેશે નહીં. ખેડૂત હવે અન્નદાતા નહીં, ઉર્જાદાતા પણ બની ગયા છે. સરકાર લાવી રહી છે એગ્રો ફોટોવોલ્ટિક મોડેલ, અર્થાત ખેતરમાં ઊંચા સોલાર પેનલ, નીચે પાકની ખેતી. ખેડૂત પાક પણ ઉગાડશે અને વધારાની વીજળી ડિસ્કોમને વેચીને વધારાની આવક પણ કમાઈ શકશે. બેટરી સ્ટોરેજથી 24x7 વીજળી મળશે. આ વખતના બજેટમાં માત્ર સોલાર નહીં, બેટરી સ્ટોરેજ અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. અર્થાત રાત્રે પણ સિંચાઈ શક્ય બનશે અને ખેતરો માટે સ્થિર વીજ પુરવઠો પણ જોવા મળશે. પીએમ કિસાન 22મો હપ્તો ક્યારે આવશે? હવે બીજો ફાયદો પીએમ કિસાન 22મો હપ્તો. તો હવે દરેક હપ્તાની પહેલા ખેડૂતોના મનમાં એક સવાલ હોય છે કે હપ્તો ક્યારે મળશે? તો 21 હપ્તા જે ચૂકવી દેવામાં આવ્યા છે, હવે 22મા હપ્તાની રાહ જોવાઈ રહી છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે 22મો હપ્તો ક્યારે આવશે? તો શું ₹2000નો 22મો હપ્તો બજેટ પહેલા આવી જશે? તો અગાઉના ટ્રેન્ડ મુજબ પીએમ કિસાનનો હપ્તો દર 4 મહિને આવે છે. ગયા વર્ષે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025માં આવ્યો હતો. એટલે કે ફેબ્રુઆરી 2026માં 22મો હપ્તો આવવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. પરંતુ આ કામ નહીં કર્યું હોય તો પૈસા અટકી પણ શકે છે. જો હજુ સુધી તમે KYC પૂર્ણ નથી કર્યું તો તમારો હપ્તો રોકાઈ શકે છે. pmkisan.government.in પર OTP દ્વારા અથવા તો નજીકના CSC સેન્ટર પર બાયોમેટ્રિક KYC તમે વહેલી તકે કરાવી લેજો. જે માટે તમારે pmkisan.government.in ની વેબસાઇટ પર OTP દ્વારા પણ તમે KYC કરાવી શકો છો અથવા તો નજીકનું જે પણ CSC સેન્ટર હોય તેના પર બાયોમેટ્રિક કરાવી શકો છો. તે સિવાય હેલ્પલાઇન નંબર આપેલ છે 155261 અને 1800115526. વધારે માહિતી માટે આ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. બજેટમાં રકમ વધશે. હવે બીજો એક સવાલ થાય છે કે બજેટમાં શું જે હપ્તા ખેડૂતોને મળવાપાત્ર રહ્યા છે તેની રકમમાં વધારો થશે? તો ખેડૂતોને આ વખતે આશા બંધાઈ છે કે 1 ફેબ્રુઆરી 2026ના બજેટમાં વાર્ષિક ₹6000ની સહાયમાં વધારો થઈ શકે છે. પરંતુ આખરી નિર્ણય બજેટ ભાષણમાં જ સ્પષ્ટ થશે. તો હવે તમારો શું વિચાર છે? પીએમ કિસાનની રકમ વધવી જોઈએ? કોમેન્ટમાં લખજો અને આ ખબર દરેક ખેડૂત સુધી પહોંચાડજો. ફરી મળીશું. ધન્યવાદ.